આપણે આટલા બધા બટેટા લઈ લીધા છે અને જો આપણે આપણા જ વેફર પાડવાની છે તો આટલા બટેટા છે અને વેફર પાડવાની જો આપણે વેફર પાડવાનું ચાલુ કરી દીધું છે. બટેટા સોલવાના છે ને થોડીક વાર પછી આપણે આપણી વેફર પાડવાનું ચાલુ કરી દઈશું મિત્રો. તો જો આટલા બધા બટેટા છે હો, જોજો મિત્રો. હવે આપણે બટેટાનું મશીન લઈ લીધું ને વેફર પાડવા વળગી ગયા છે. જો આપણે આ વેફર પાડીએ છીએ, જોઈ શકો છો મિત્રો. આવી રીતના આપણે વેફર પાડીએ છીએ. તમે જેણે વેફર બનાવી એ કોમેન્ટમાં કહેજો મિત્રો. જો આટલા બધા બટેટાની વેફર હું ક્યારે કરી લઈશ, તો બ્લોગમાં બના રહેજો મિત્રો. જો આપણે હવે છે ને વેફર ધોવાનું ચાલુ કરી દીધું છે. એકમાંથી બીજામાં, જો હવે બીજામાંથી ત્રીજામાં, હા જો 3 વખત ધોવાઈ ગઈ છે આપણી વેફર. હવે પછી ચોથા પાણીમાં ધોવાની છે. જો હા, આપણે તો આવી રીતના વેફર બનાવીએ છીએ મિત્રો. તમે કેવી રીતના બનાવતા હોય ને એ કોમેન્ટમાં જણાવજો. અને જો આપણે ટોપમાં આપણે છે ને પાણી મૂકી દીધું છે ને વફાઈ જાય એટલે આગળ સૂકવી દઈએ. તો જોજો હવે આપણે સુકાઈ ગઈ છે વેફર અડધી, અને અડધી વેફર છે ને સૂકવી છે. હજી આપણી વેફર ઘણી બધી બાકી છે મિત્રો. તો જો જોઈ શકો છો કે આપણી વેફર સુકાઈ ગઈ છે. ટોપ આખો ભરાઈ ગયો ને હજી જો આટલી બધી સૂકવવાની બાકી છે વેફર. તો આપણા બ્લોગમાં બના રહેજો. અને જો આપણે આખો ટોપ ભરાઈ ગયો. હા, કેટલો મસ્ત અસલ સુકાઈને મસ્ત ટોપ ભરાઈ ગયો છે જો મિત્રો. હા, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.